જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા ફેરફાર થયા છે. એવામાં ઓગસ્ટની અંદર એક બીજો મોટો ફેરફાર પણ થઈ ગયો છે, જેની તમારા અકાઉન્ટ ઉપર અસર પડવાની છે. મિત્રો, વાત કરીએ તો જો તમારું પણ પોસ્ટની અંદર ખાતું હોય તો પોસ્ટ વિભાગ દ્વારા 1 ઓગસ્ટથી ઘણા બધા નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. આ વિડીયોની અંદર આપણે જોશું કે એ નિયમો શું છે, આનો તમારા એફડી અથવા તો પોસ્ટની અંદર પૈસા પડેલા છે એના ઉપર શું અસર થવાની છે, એની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરીશું. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ભારતીય પોસ્ટ જે છે એમાં 1 ઓગસ્ટથી ડોક્યુમેન્ટ અને પાર્સલ સંબંધિત નિયમની અંદર મોટા ફેરફાર થઈ રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો નવો સ્પીડ પોસ્ટ ચાર્જ અને બીજા કયા ફેરફાર થવા જઈ રહ્યા છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું. ઘણી બધી વાર તમે પોસ્ટ ઓફિસે જાઓ ત્યારે તમને સમજાતું નહીં હોય કે કોઈ વસ્તુ ડોક્યુમેન્ટ તરીકે બુક કરવી કે તમારે પાર્સલ તરીકે. લોકો વારંવાર સામાન્ય કાગળ માટે પણ વધારે ચાર્જ ચૂકવતા હોય છે. જોકે ભારતીય પોસ્ટે હવે બંને વચ્ચેનો તફાવત છે એ સ્પષ્ટ કરી દીધો છે અને તફાવતના આધારે જ તમને બધા જ નિયમ ખબર પડશે. મિત્રો, વાત કરીએ તો નવા નિયમ તમારા ખર્ચ અને તમારા કામને કેવી રીતે અસર કરશે એ પણ આપણા વિડીયોની અંદર જોવાના છીએ. હવે ભારતીય પોસ્ટે કયા ફેરફારો કર્યા છે તો મિત્રો, વાત કરીએ તો નવા નિયમ અનુસાર કોઈ પણ વસ્તુ કે જેનું કોઈ વ્યાપારી મૂલ્ય નથી તેને આપણે ડોક્યુમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આની અંદર આપણે વાત કરીએ તો તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, મતદાન ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ આવા વ્યક્તિગત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંક સંબંધિત જે ડોક્યુમેન્ટ છે જેમ કે પાસબુક, ચેકબુક, સ્ટેટમેન્ટ, ડેબિટ ક્રેડિટ કાર્ડ, વેલકમ કિટ આ બધાનો સમાવેશ પણ એક ડોક્યુમેન્ટ તરીકે કરવામાં આવશે. આ ઉપરાંત રાખડી, શુભેચ્છા કાર્ડ અથવા તો કોઈ પણ વ્યક્તિગત પત્રો. વજન મર્યાદાની મિત્રો વાત કરીએ તો 500 ગ્રામ સુધીની કોઈ પણ બિન કોમર્શિયલ વસ્તુ અથવા તો પેકેટ ડોક્યુમેન્ટ છે એ કેટેગરીની અંદર આવશે. હવે પાર્સલ તરીકે તમારે શું વર્ગીકૃત કરવામાં આવશે એની આપણે વાત કરવામાં આવીએ તો એની અંદર મિત્રો વાત કરીએ તો જો તમે કોઈ વસ્તુ મોકલવી હોય કે જેનું વેચાણ પાત્ર છે, બજારનું મૂલ્ય ધરાવે છે અથવા તો ઉત્પાદન વેપારનો ભાગ છે તો તમે તેને પાર્સલ તરીકે વર્ગીકૃત કરશો. આની અંદર પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર પાર્સલ અને ડોક્યુમેન્ટ વચ્ચેનો તફાવત મુશ્કેલ હતો. પરિણામે ગ્રાહકોને ઘણીવાર ઊંચા પાર્સલ ચાર્જ ચૂકવવાની ફરજ પડતી હતી. હવે આ નવો નિયમ પ્રક્રિયાની અંદર પારદર્શકતા લાગશે, ખાતરી કરશે કે લોકોને બિનજરૂરી રીતે ઊંચી ફી ન ચૂકવવી પડે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બેંક, સરકારી કચેરી અને કંપનીઓને પણ આ ફેરફારથી નોંધપાત્ર ફાયદો થશે. હવે નવું સ્પીડ પોસ્ટ કાર્ડ છે એ પણ જાહેર થઈ ગયું છે. 24 કલાકવાળી સ્પીડ પોસ્ટ સર્વિસ ચાર્જની મિત્રો વાત કરીએ તો હવે તમારે 500 ગ્રામ સુધીના વજનવાળા જે ડોક્યુમેન્ટ છે એના માટે 38 રૂપિયા આપવા પડશે, જ્યારે અન્ય ડિલિવરી માટે 94 રૂપિયા પ્લસ જીએસટી આપવા પડશે. હવે જો વજન 51 થી 250 ગ્રામની વચ્ચે હશે તો તમારે 118 અને 154 રૂપિયા ચૂકવવા પડશે. 251 થી 500 ગ્રામ વજનના પાર્સલ માટે 140 થી લઈ અને 186 રૂપિયા આપવાના રહેશે. ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો 48 કલાકવાળી સ્પીડ પોસ્ટ સર્વિસના જે ચાર્જ છે એ વજન અને અંતરના આધારે 61 રૂપિયાથી લઈ અને 121 રૂપિયા સુધીનું રહેશે. છૂટક ગ્રાહક માટે સ્પીડ પોસ્ટની અંદર કોઈ પણ નોંધપાર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત સુપરફાસ્ટ સ્પીડ પોસ્ટ સર્વિસ હાલમાં મુખ્ય 6 શહેરની અંદર શરૂ કરવામાં આવી છે: દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતાની અંદર. હવે
પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા પહેલા તમને ખબર પડી જશે કે તમારી વસ્તુ ડોક્યુમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે કે પાર્સલ તરીકે, અને તમારે જે ચાર્જ છે એ પણ આ પ્રમાણે જ આપવાના રહેશે. ત્યારે તમારે વધારે ચાર્જ ચૂકવતા પહેલા તમારે જોઈ લેવાનું છે કે તમારી વસ્તુ છે એ કઈ કેટેગરીની અંદર આવે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.